દહેજમાં સ્થાનિક ટ્રાન્સપોર્ટેશનને ઉદ્યોગો દ્વારા રોજગારી નહીં આપવામાં આવતા બેરોજગાર બનતા મુખ્યમંત્રી તેમજ ધારાસભ્યને રજૂઆત કરી આંદોલનની ચમકી ઉચ્ચારી છે। ભરૂચ જિલ્લાએ ઔદ્યોગિક ક્ષેત્રે ભારતનું નામ વિશ્વ ફલક પર અંકિત કર્યું છે, જેમાં ભરૂચ જિલ્લામાં દહેજ, અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા અને જંબુસર જીઆઈડીસી વિસ્તારોમાં વિશ્વની અનેક કંપનીઓ વ્યવસાય કરે છે, જેમાં સ્થાનિક લોકો સહિત દેશના અનેક રાજ્યોમાંથી લોકો અહીં આવી રોજગારી મેળવી છે। ત્યારે સ્વાભાવિક છે કે સ્થાનિક લોકોને પોતાના હકની રોજગારી મળી રહે। વર્તમાન પરિસ્થિતિમાં ભરૂચના દહેજ ઔદ્યોગિક એકમોમાં અનેક કંપનીઓ આવેલી છે, જેમાં GSL, મેઘમની, IPCL જેવી કંપનીઓ પોતાનો પ્લાન્ટ ચલાવવા માટે મીઠું ઉપયોગમાં લેવામાં આવે છે। દહેજમાં મીઠાનું ખૂબ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે। દહેજ, ગંધાર, જંબુસર અને હાંસોટ જેવા વિસ્તારમાં લાખો મેટ્રિક ટન મીઠું ઉત્પાદન થાય છે, જેને લઈને સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને રોજગારીની તક મળે છે, જેને પગલે તેઓનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે। ત્યારે હાલમાં GSL, IPCL જેવી કંપનીઓ દ્વારા સ્થાનિક ટ્રાન્સપોર્ટર સાથે અન્યાય કરી હજારો કિલોમીટર દૂરથી મીઠું મંગાવી રહ્યા છે। સ્થાનિક મીઠાના અગ્રો આવેલા હોવા છતાં પણ તેઓ પાસેથી મીઠાની ખરીદી કરવામાં આવતી નથી, જેને લઈને લોકલ ટ્રાન્સપોર્ટરોને મોટું નુકસાન થવા પામ્યું છે। દહેજ વિસ્તારની કેટલીક કંપનીઓ દ્વારા સ્થાનિક મીઠાના અગ્રો પાસેથી માત્ર કાગળ ઉપર મીઠાની ખરીદી બતાવી દેવામાં આવે છે, પરંતુ સત્ય વાત એ છે કે દહેજની GSSCL, IPCL જેવી મોટી કંપનીઓ HR અને સિનિયર મેનેજરો બની બેઠેલા સાહેબોની પોતાની મિલીભગતને કારણે હજારો કિલોમીટર દૂરથી નહીં પોસાય તેવા ભાવે મીઠાની ખરીદી કરી પોતાની જ રોકડી કરી રહ્યાના આક્ષેપો કરાઈ રહ્યા છે, જેના કંપનીના કેટલાક મોટા અધિકારીઓની મિલીભગત સામે આવી છે। કંપનીના સંચાલકો કંપની જોડે જ ઠગાઈ કરી રહ્યા હોવાનું કૌભાંડ બહાર આવે તેમ છે। તેઓ દ્વારા દહેજ પંથકમાં ઉત્પાદિત થતું મીઠું શુદ્ધ દરિયાઈ હોવા છતાં પણ હજારો કિલોમીટર દૂરથી વધારે કિંમત ચૂકવી તેની ખરીદી કરી મંગાવવામાં આવે છે તેવા સ્થાનિકો દ્વારા આરોપી સામે આવી રહ્યા છે। કંપની સંચાલકો રેલવે દ્વારા રાતોરાત લાખો મેટ્રિક ટન મીઠું ગાંધીધામથી ખરીદી કરી દહેજમાં લાખો મેટ્રિક ટન મીઠું રેલવે રેક દ્વારા ઠાલવી દેવામાં આવે છે, જેને કારણે સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને તેઓની ગાડીના ફેરા નહીં મળતા બેરોજગાર બન્યા છે। ગાંધીધામથી આવેલ ટ્રાન્સપોર્ટર સ્થાનિક ટ્રાન્સપોર્ટરને ગાડીનો ફેરો આપતા નથી, જેને કારણે તેઓનો ધંધો બંધ થઈ જવા પામ્યો છે। દહેજના લોકલ ટ્રાન્સપોર્ટરો પોતાની રોજગારી માટે ટ્રક ડમ્પરો લોન પર લાવ્યા છે। હાલમાં તેઓ લોનનો હપ્તો પણ ભરી શકતા નથી। રોજગારી નહીં મળવાને કારણે તેઓ નિરાધાર બન્યા છે। તેઓ પોતાનું કુટુંબ ભરણ પોષણ કરી શકતા નથી। તેઓ માટે જીવવું પણ મુશ્કેલ બન્યું છે। તેઓ રોજગારી માટે વલખા મારી રહ્યા છે। ત્યારે દહેજ જય માતાજી લોકલ ટ્રાન્સપોર્ટેશન સહકારી મંડળી દ્વારા માંગ કરવામાં આવે છે કે આવનાર સમયમાં દહેજની કંપનીઓ દ્વારા જે મીઠું ખરીદી બહારથી મંગાવવામાં આવે છે તેનો અમને વાંધો નથી, પરંતુ સાથે સાથે રેલવે રેકની જે બોગીઓ ઠલાવવામાં આવે છે ત્યાંથી અમોને ટ્રક ડેમ્પરો ગાડીઓના ફેરાના ભાગરૂપે ટ્રાન્સપોર્ટેશનનું કામ આપવામાં આવે। અમારી મુખ્ય માંગ એક જ છે કે સ્થાનિક હોવાનો હક અમને મળે અને સ્થાનિક રહીશો છે। કંપનીઓમાં અમે અમારી જમીન ગુમાવી ચૂકેલા ખેડૂતો છે, જેથી અમારો પહેલો હક બને છે સ્થાનિક રોજગારી અમોને જ મળવી જોઈએ। જો આવનાર સમયમાં સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને કામ નહીં આપવામાં આવે તો જરૂર પડે ઉગ્ર લડત આપી શામદામ દંડભેદની નીતિ અપનાવી અમારો સ્થાનિકોનો હક મેળવીને રહીશું તેવી ચીમકી લોકલ ટ્રાન્સપોર્ટેશનના પ્રમુખ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે આવનાર સમયમાં દહેજની કંપનીઓ દ્વારા સ્થાનિકોને તેઓના હક આપવામાં આવે છે કે નહીં, કે પછી આંદોલનનું રણ શીંગું ફૂંકાય છે। આ લોકો ધંધો આપતા નથી અને વારંવાર આ કંપની GSL, મેઘમની, IPCL એ લોકો રેક લાવીને રાતે 4000 ટન માલ 120 ગાડીનો માલ લેબોરેટરી વગર ખાલી કરે છે અને સોલ્ટવાળાને એક લાખ ટન માલ આપી ઓર્ડર આપે છે, પણ એવું કહે છે કે ફેક્ટરી ડીમ છે અને પ્લાન્ટ બંધ છે। આ રીતે આ લોકો અમારી રોજગારી છીનવી લીધી છે અને આ 2001થી 10 વર્ષથી ધંધો મળ્યો છે અને 5 વર્ષથી રેક આવે છે, એટલે માટે અમે ધંધો બિલકુલ બંધ છે સદંતર। તો અમે મુખ્યમંત્રીને રજૂઆત કરીશું અને આંદોલન કરીશું અને અમે
જેટલા ગાડીઓ 120 ગાડી જેટલા અમે આંદોલન કરીને ભરૂચમાં કલેક્ટર શ્રી મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને ફેક્ટરીમાં અમે દરેકને અલગ અલગ નોટિસ આપીને અમે આંદોલન કરીશું. નહીં કરો તો અમે રેક બંધ કરાવીને અમે રેક ચાલવા નહીં દઈએ. અને તો અમારા જે પહેલાં દિલ્હીના 5 તીજ થતી હતી પહેલાં 20 વર્ષ પહેલાં, ને હવે 5 વર્ષથી અમારો ધંધો નહીં આપું છું. 4 દિવસમાં એક ફેરો આવે છે, તો અમારી રોજગારનું શું આવે? તો સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે અમારા રોજગાર તમારે એમાં છે, તો અમારે કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને આવેદનપત્રો અમે પહેલાં આપીશું. જો એનું પછી નિરાકરણ નહીં આવે તો અમે કંપનીના દરવાજા સદંતર બંધ કરીશું. કે અમારી આ રજૂઆત છે ને આનાથી કંઈ થાય નહીં તો અમે કંપનીઓના ગેટ બંધ કરી આંદોલન પણ કરવા તૈયાર છે. અને દેશનો માલ, લોકલનો માલ પટે ને કરે રેક આવે તો તે પણ અમારી લોકલ ટ્રાન્સપોર્ટની ગાડીઓ ચાલવી જોઈએ. બહારની ગાડી અમે ચાલવા નહીં દઈએ. બોગસ માલ બહારથી આવી અને એને કંપનીઓ અહીંયા પરચેસ કરે છે, ખરીદી લે છે, અને અમારે લોકલ સારો માલ હોવા છતાંય અમારે હેરાનગતિ વેઠવી પડે છે. ધારાસભ્ય શ્રી, મામલતદાર શ્રી, કલેક્ટર સાહેબને અમારી નમ્ર અરજ છે કે અમારી તરફ સહેજ નજર રાખે અને અમારા ધંધાઓની અંદર બરકત આવે, એ જ આશા સાથે. જય ભગવાન.